નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે ને હું આપની સાથે વૈશાલી પોબારુ કરીશું નજર આજના સમાચાર પર। અરવલ્લીથી અરવલ્લી જિલ્લામાં પોષણ ઉત્સવ 2024 અંતર્ગત વાનગી સ્પર્ધા યોજાઈ। આઈસીડીએસ અને મહિલા અને બાળ વિભાગના સંયુક્ત ઉપક્રમે યોજાયો કાર્યક્રમ। અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે બાબા સાહેબ આંબેડકર ભવન ખાતે આઈસીડીએસ અને મહિલા અને બાળ વિભાગના સંયુક્ત ઉપક્રમે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી પ્રિયંકાબેન ડામોરના અધ્યક્ષ સ્થાને અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી દીપેશ કેડિયાની ઉપસ્થિતિમાં પોષણ ઉત્સવ 2024 અંતર્ગત ટેક હોમ રાશન, મિલેટ્સ અને સુપરફૂડ સળગવાથી બનેલી પોષણયુક્ત વાનગીઓની સ્પર્ધા યોજાઈ। આજના કાર્યક્રમમાં લોકોને મિલેટ અને સરકારશ્રીની વિવિધ યોજના હેઠળ અપાતા બાળ શક્તિ, પૂર્ણા શક્તિ, માતૃશક્તિના પેકેટથી બનતી વિવિધ સ્વાદિષ્ટ અને પોષણયુક્ત વાનગીઓનું પ્રદર્શન પણ યોજવામાં આવ્યું હતું, જે થકી તેઓ આ વાનગીઓ બનાવી ઘરે પણ પોષણયુક્ત આહાર મેળવી શકે તેવું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં કવાલી, નાટક જેવા વિવિધ મનોરંજક પ્રસ્તુતિ દ્વારા લોકોએ વિવિધ યોજનાઓ, ખોરાકના પોષણ અને માહિતી આપવામાં આવી હતી। ઉપરાંત આ કાર્યક્રમ અંતર્ગત કિશોરીઓને કિશોરી મેળા, સરકારની વિવિધ યોજનાઓ અંગે માહિતી આપતા સ્ટોલ પણ બનાવવામાં આવ્યા હતા। આ ઉપરાંત જિલ્લામાં ઉમદા કામગીરી કરતી આંગણવાડીની બહેનોને પ્રોત્સાહિત કરવા માતા યશોદા એવોર્ડ પણ આપવામાં આવ્યા હતા। રિપોર્ટર જગદીશ સોલંકી, એસડી ન્યૂઝ ગુજરાતી, અરવલ્લી।